જાનવીબેન, વરસાદની સિઝન છે અને 5મો મહિનો જાય છે એટલે અમુક વસ્તુનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે. પહેલી વસ્તુ કે વરસાદમાં હ્યુમિડિટી વધારે હોય એના કારણે જમ્સ વધારે થાય, એટલે કંઈ બી વસ્તુ ખાવ પ્રોપર હાઇજેનિક જગ્યાનું અને પ્રોપર ક્લીન કરેલું વ્યવસ્થિત જગ્યાનું ખાવું. બીજું, પાણી ઉકાળેલું હુંફાળું ગરમ પાણી જ લેવું, જેનાથી આપણે પાણીજન્ય રોગો છે એનાથી બચાવી શકાય. ત્રીજું, વરસાદમાં બધી જગ્યાએ પાણી ભરાયેલા હોય અને સ્લીપરી જગ્યા હોય એટલે ચાલવામાં થોડું ધ્યાન રાખવું, પડી ન જવાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ચોથી વસ્તુ, ચોમાસામાં શરદી ખાંસી સિઝનલ ચેન્જ થશે એ પ્રમાણે વધારે થવાની શક્યતા છે, એટલે આવું કંઈ બી થાય ડૉક્ટરની સલાહ વગર કોઈ બી પ્રકારની દવા લેવી નહીં. ઇનકેસ શરદી ખાંસી થાય તો હુંફાળું ગરમ પાણી લેવાનું છે, ગરમ પાણીમાં સિમ્પલ બાફ લેવાના છે જો શરદી થાય તો, અને ખાંસી માટે હળદરવાળું દૂધ ડૉક્ટરને મળી અને એની માટે જરૂરી દવા લઈ લેજો. પાંચમું, પ્રેગ્નન્સીમાં અને ચોમાસામાં ઇમ્યુનિટી ડાઉન જશે એટલે પ્રોપર રેસ્ટ, પ્રોપર આહાર અને ચેકઅપ કરાવવું જરૂરી છે. ચેકઅપ માટે ચાલુ વરસાદે કોઈ ઇમરજન્સી હોય તો જવાની છૂટ છે, પરંતુ જો ચાલુ વરસાદ હોય અને ઇમરજન્સી ન હોય તો રૂટીનલી 1-2 દિવસ પ્લસ માઇનસ કરીને તમે ચેકઅપ માટે ડૉક્ટરને મળવા જઈ શકો. અને ચોમાસામાં કયા કયા શાકભાજી ખાવા જોઈએ આ બાબતે જાણકારી જોઈએ તો મારા પેજને ફોલો કરી DM કરું, હું તમને મેસેજ આપીશ.